ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરી છે ત્રીજી યાદી। પક્ષે સુરત મનપાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। સુરત મહાનગરપાલિકા માટે આમ આદમી પાર્ટીએ કરી છે યાદી જાહેર। પહેલી યાદીમાં 4 પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પાર્ટીઓ જે પ્રમાણે તૈયારી દાખવી રહી છે, આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીએ સુરત મનપાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। સુરત મહાનગરપાલિકા માટે આમ આદમી પાર્ટીએ પહેલી યાદી જાહેર કરી છે। સતત મનોમંથન પણ કરવામાં આવી રહ્યું છે અને પહેલી યાદીમાં 4 પૂર્વ કોર્પોરેટરને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે। તો બીજી તરફ જે પ્રમાણે યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે, અલગ અલગ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે। 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં સુરતમાં પહેલી યાદીમાં 4 પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સતત તૈયારીઓ ચાલી રહી છે અને આ તમામની વચ્ચે હવે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની લિસ્ટ પણ જાહેર કરી રહી છે અને તેમાં જ આમ આદમી પાર્ટીએ પણ પહેલી યાદી જે પ્રમાણે જાહેર કરી છે તેમાં અમુક જે કોર્પોરેટર્સ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। પહેલી યાદીમાં 4 પૂર્વ કોર્પોરેટરને પણ રિપીટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ અલગ અલગ બેઠકો માટે જે પ્રમાણે ઉમેદવારોને મૂકવામાં આવી રહ્યા છે, અલગ અલગ જ્ઞાતિ સમીકરણના આધારે અને ચોક્કસ જ્ઞાતિઓ બેસાડીને તે લોકોને ઉભા કરવા માટેની અત્યારે પ્રક્રિયાઓ ચાલી રહી છે। 120 બેઠકો પૈકી 75 નામની યાદી જે પ્રમાણે જાહેર કરવામાં આવી છે, જો કે આવનારા સમયમાં વધુ યાદીઓ પણ જાહેર કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, યાદી જાહેર કરવામાં આવી છે આમ આદમી પાર્ટી તરફથી, શું વધુ માહિતી? બિલકુલ, પ્રકારે હાલ ચૂંટણી ચાલી રહી છે અને તેને લઈને જે પ્રકારે યાદી છે તે જાહેર થઈ છે, તેમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે તેને લઈને પેલું લિસ્ટ છે તે જાહેર કર્યું છે। તેમાં 120 માંથી 75 જેટલા ઉમેદવારોનું લિસ્ટ છે તે સુરતમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કોર્પોરેટરમાંથી જે પ્રકારે મુખ્ય 4 લોકો છે તેમને રિપીટ કરવામાં આવે છે। જેમાં પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પૂર્વ વિપક્ષ ઉપનેતા મહેશ અણગણ, દંડક રચના હિરપરા અને સાથે જ જે વોર્ડ નંબર 4 ના સિદ્ધેન માલવિયા છે તેમને રિપીટ કરવામાં આવે છે। બાકી અન્ય જે છે તે નવા ચહેરા લેવામાં આવે છે અને ખાસ કરીને જે પ્રકારે આ ચૂંટણી છે તે રસાકસાવાળી થાય તે પ્રકારનો માહોલ જે છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે અને આમને સામને પક્ષો જે છે તેમને આજથી જે પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા શરૂઆત કરવામાં આવી છે એટલે તેને જ લઈને હવે જે પ્રકારે કોંગ્રેસ છે તે પણ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરશે અને ભારતીય જનતા પાર્ટી પણ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।